प्रभु जी सदा ही कृपा हम पे बनाए रखना, जो रास्ता सही हो उस पे चलाए रखना, कृपा बनाए रखना। ओहो चंपाबेन तो जो खुहर पुहर करे रे। सीताराम 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 सीताराम। चंपाबेन ने भगवान નું નામ લેતા આવડે હે? હારું લ્યો, મેં તો કીધું આડોશી પાડોશીના વગોણા કરતા જ આવડે, એના સિવાય કઈ આવડતું જ નથી. હા ચંપાબેન, ગીત તો હારા ગાવશો. હા ભૂતળી બેન, શું કહો છો? કાઈ નહીં ચંપાબેન, હું તો એમ કહું છું ભગવાનનું નામ લેતા જાય, આડોશી પાડોશીના વગોણા કરતા જાય કા? ના રે ના ભૂતળી બેન, એવું કાઈ નથી. શું કે બાકી નવરા થઈ ગયા લાગો? ના રે ના ભૂતળી બેન, હું તો કઈ નવરી નહીં થઈ, પણ એવું લાગે છે કે તમે નવરા થઈ ગયા હું હાલ્યા છો વાતો કરવા. મારે તો કેવળો લુગડાનો ઢગલો પડ્યો છે ધોવાનો, ગાભા ને બાભા ને. મારા સિવાય તો હંધેના ગાભા ધોવે કોણ? ઉતારતા જાય ને ભાગતા જાય, ધોવાના મારે જોય. હે ભૂતળી બેન, મેં તો છે ને તમારા આવનો વિડિયો જોયો તો લ્યો, મને તો જલપાબેને દેખાડ્યો. કેવો લાગ્યો? હારો બનાવે છે ને? હા બાઈ, તમારા હાહુ તો શોખીન લ્યો, આ જમાનાનો. આજ જમાનાનો છે ને, નથી કે પહેલાના જમાનાનો. એ તો ખાલી ગઈઢા થઈ ગયા એ જ વાત છે, બાકી તો હંધુય આ જમાનાનું જ છે. ભૂતળી બેન, હવે તો મને એમ થાય છે કે હું તમારા હાહુ ભેગે ફોટો પડાવી લઉં. ચકના ઘણા ફેમસ થઈ ગયા હે ને, તે મારા ભેગે તો ફોટો એ નહીં પડાવે. ફોટો પડાવવાના 500 રૂપિયા લાગે હે, લેતા આવજો. અરે બાઈ, તમારે તો લેવા જ છે ને, ખાલી માંગતા જ આવડે. તમારે ક્યાં 500 નોટના દકાર હતા? તમારા ઘર તો બંડલ પડ્યા હશે. હા તમારે હાટું જ ભેગું કર્યું હે ભૂતળી બેન માંગે ને દેતા આવવાનું. હા તો દઈ દ્યો, હું છે ના જ પાડું હું. ભૂતળી બેન, પેલા તમારા ગાભા ધોઈ આવો. ઈ તો નકર ધોવા જ પડશે ને, તમે છે ધોઈ દેવા આવવાના હતા. જો અમારા હથવારો તો એક ભગવાન જ છે, અમે તો ભગવાનનું નામ લેતા જાય ને કામ કરતા જઈએ. ખબર જ છે હવે મારા હાહુ તો જો એમાં ફેમસ થઈ ગયા, બ્લોગ બનાવે ને. ઓહો, હવે તો ફેમસ થઈ ગયા, તો ઈ તો લુગડે ધોવે નહીં, ગાભા તો અડે જ નહીં, તે મારે જ ધોવા પડે ને. હું તો ભગવાનના ઘરની ભોરી માણા ભજન કરું, રામના નામ લઉં ને કપડા ધોતી જાઉં કા. તમારે ગાભા બાબા ધોવાના જ નથી પડ્યા ને? મારે તો જો કેવડો ઢગલો પડ્યો છે, હમણાં ધોવા જાય તો તારે ત્યાં તમને દેખાડી કે કેવડો લુગડાનો ઢગલો છે. પાછી હું તો એવી ખટકવારી નો રોજના રોજ ધોઈ જ નાખું, મને ગમે જ નહીં પડ્યા હોય. નકમાં શું રાખી મૂકો હે કા, ગંધાય રહ્યા. આ પાહે ચંપાબેન રે ને, અહીંયા તો પડ્યો જોયો, ઈ તો કે હું 2-3 દી ભેગા કરીને ધોઉં. રોજ રોજ શું ધોઉં? ઈ તો આવલક રહેશે ના એ ની કોઈ દી. હાલો ત્યાં ભગવાનનું નામ લેતા જાય ને ઘરનું કામ કરતા જાય. રામ આएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. ઓહો, લુગડાનો ઢગલો તો જો કેવડો ઢગલો છે. ભૂતળી, તું તમારે કામ કરવા માંડ, તારે તો ગાભાન ફટોન ઝાડુન કરવાનું જ છે. હાહુ ભલે ને પછી મોજથી બેઠા હોય. જુઓ તો આવડો લુગડો છે ઢગલાનો, તોય કોઈને એમ થાય છે કે લજરીક બચાર ભૂતળીને મદદ કરાવું. હું તો બચારી હાવ ભગવાનના ઘરની ભોરી માણા, આખો દી કામ કરું, તોય કોઈ દી એમ ન કહું મેં આટલું કામ કર્યું, આટલું કર્યું, આટલું કરું. લે હું મારા હાહુની વાર એક બ્લોગ બનાવી લઉં. ફોન તો આ જો ભેગો જોય કા, એક પાસે તો રહી જ ન હકે. ઓહો, મું સોનકી હું સ્ટેટસ નાખ્યો વરી. અરે બાય લે, હા 2 જણાનો તો હારો ફોટો છે લે. જો તો ફોટો પડાઈ આવી, ચા પડાઈ આવી કોણ જાણે, હવે તો સોનકીને કેવું પડશે. એ ચા ગયો કેમેરો, આ રહ્યો લે, મળી તો ગયો. મારા હાહુ કેમ કરે? રામ રામ ભાઈઓ અને એમની બહેનો. તો હું આવી ગઈ છું લુગડા ધોવા. ઉભો રહ્યો, તમને મારા લુગડાનો ઢગલો બતાવું, ફરવા દો મને. જુઓ આ રહ્યો મારા લુગડાનો ઢગલો, જોયો ને? આવડે તમારે કોઈ દી હોતોય નહીં હોય, હું એટલી કમોટી છું, આટલા લુગડા એકલી ધોઈ નાખો છો ને કમોટી. અને છે ને તમને ખબર નહીં હોય, ઓલા ડોસીમાં ફેમસ થતે, હું અહીંયાની વહુ છું. ઈ તો હે ને માથે ચડીને બેઠા હોય, ખાલી દેખાડે જ છે મેં આટલું કામ કર્યું ને આટલું કર્યું, બાકી કાંઈ કામ કરતા નથી. જુઓ આ હંધુય હું જ કરું છું. અહીંયાને તો છે ને ખાલી ચડીને બેહવાનું જોય, બીજું કઈ કામ જ નહીં. ત્યાં તો એવા મતારા છે ને, હું જુઓ તો હા હુકાલ હાઠી જેવી. તમારે હાહુન મોઢું જોયું છે, મતીરા જેવું છે, અને મને તો જુઓ હુકાલ હાઠી જેવી. વાયરો આવે તોય ઉડી જાઉં.
હાલો ત્યાં હવે હું લુગડા ધોઈ લઉં હો, કોઈ નહીં ધોઈ દેવા આવે બા. તમે આવવાના હો તો કમેન્ટમાં કહેજો કે હું ધોવરાવા આવીશ ભૂતળી બેન. હી ભલે હો તો હાલતા જાઓ ને જય શ્રી કૃષ્ણ બોલતા જાઓ. જય શ્રી કૃષ્ણ. હું તો આ લુગડાનો ઢગલો દેખીને થાકી રહી. જુઓ તો કેવડો ઢગલો છે. કીધી ધોઈ લઈશ કોણ જાણે. હવે તમારે આ ડોસીમાન કેવું પડશે કે આ લુગડા ધોવાનું મશીન બસીન લઈ દ્યો તો હું તમારી જેવી મતીરા જેવી જાડી થાઉં. નકર તો આમને આમ હુખાલ હાટી જેવી જ રહી. મારા પાસે તો મલક બધાનું કામ કરાવે ને પોતે ચડીને બેઠો હોય આખો દી. તમને ખબર ના હોય બા, મારે તો છે ને કેવું ના હોય ને તોય કેવું પડે. આખા ઘરનું કામ જ હું કરું. હું ઉઠીને ખાવાનું બનાવું, ચાય પાણી બનાવું, ઠામડા કરું, ફટા કરું, ઝાડુ કરું, પછી ગાભાઈ મારે ધોવાના. અને તમે જુઓ છો રે ને ગાભાઈ મારે જ ધોવાના. જુઓ તો હવે કોને જઈને ફરિયાદ કરવી? મારે તો કોઈ નહીં, બસ એક ભગવાન છે. સાચું કીજો, મેં તમને કોઈ દી કીધું કે હું આટલું કામ કરું, આટલું કરું, આટલું કરું? પછી આખા ઘરનો ટેહડો ઉપાડો ને પછી આટલા ગાભા ધોઉં તો કેવું ન પડે? વાહ કાંક તો દયા હોય ને. હું માણસ નથી. પાછા છે ને મારા હાહુ તો હોનાના માં ઢાલ પડ્યા છે. તિજોરીમાં કેમ રાખી મૂકી એમી સોફા ઉપર ચડીને બેઠા જોઈએ ને હું તો વળી ઘડીક ગાભા ધોઉં ને ઘડીક બાથરૂમ સાફ કરું ને મારે છે બીજું કઈ કામ છે. પાછો તો વ્લોગ બનાવીને ત્યાં કે છે હું આ કામ કરી આવી ને હું કામ કરી આવી ને. સાચું કહું ને તો ઈ છે ને કાંઈ કામ કરતા નહીં. મતીરા જેવું મોઢું લઈને સોફા ઉપર ચડીને બેઠા જ હોય. કહી દેવું હોય તો તમારે સૂટ તમને. ઓહો કાનપરની બાજુમાં લિંગ માતાજીનું મંદિર બન્યું હે. મુઈ જોવા જેવું છે હો. પાછો માતાજીનું મંદિર કેવું છે ખબર છે? એ બાઈ તમે એકવાર જાવ ને ત્યાં જોતા રહી જાવ. પાછું તા જાવ એટલે વાહે નીચે ઉતરવાનું 2-2 માળનું તો મંદિર. તો કેવડું ખબર છે? તમે ફરીને થાકી રહ્યો એવડું તો મંદિર છે. હમણાં છે ને દિવાળી પછી એની પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે. એવું અસલ છે ને 11 દીનો ફંક્શન રાખેલ છે. તમે જોઈ આયા? હું તો હમણાં જ જોઈ આવી. મજા આવી હો જોવાની, જોવાલાયક હતું. તમારે જોવું હોય તો કહેજો તો હું યુટ્યુબમાં પોસ્ટ નાખીશ. તમારે જોવું હોય તો નાખું, નકર તો નાખીને શું કરું કા? બાકી હતું મજાનું હો, મજા આવી ગઈ જોવાની. ઓહો કોનો ફોન આવ્યો હવે? આ સોનકી તો બેન 2 દી ઊભી જોય મારો રહી ફોન જ કરે નવરી તેમાં. હાલો એલી કાઈ નહીં, જો અત્યારે લુગડા ધોઈને આવી તી, એવી થાકી પાકી ગઈ તી. હવે નીંદર ચડતી જ તી તે તારો ફોન આવ્યો, મેં નીંદર ઉડાડી દીધી. ત્યાં એલી પોટલો એક ગાભા હતા, નળી ને કમર ને હાથ ને પગ ને હંધુય દુખી આવ્યો લુગડા ધોઈ ધોઈને. ના રે ના, એલી ફોન અડીએ નથી. જો અત્યારે જ છે ને લુગડા ધોઈ લીધા તે મેં કીધું કે હુઈ જાઉં, નીંદર ચડતી તી તારો ફોન આવ્યો. આવા થાકલ પાકલ હોય શું ફોન લે હાથમાં? ના રે ના, હું તો હમણાં 2 દી થયા કઈ ફોનમાં જોતી નથી. ત્યાં ભલે લે, હું તો એલી હરખી થાકી રહી છું, મને નીંદર ચડે છે હું હુઈ જાઉં. એ આ ભલે હો સીતારામ, પછી ફોન કરીશ નવરી આવીશ ને ત્યાં. એ હો ઘડીક વાર એમ નહીં કે ફોન જોવા દઉં. નવરી થઈ નથી તો ફોન કર્યો નથી, પછી મારે ખોટું બોલવું પડે કા? એ ભૂતડો લાગે લે હુઈ જાઉં. કેવા થાય ને લુગડા ધોઈ ધોઈને થાકી રહી કા? પાછો તો જોજો આવતા વેત કામ ચેન્જ છે. ઓ મહારાણી નાટક કરતી લાગે કા? અહીંયા બેઠે બેઠે ફોન જોશે રે. મારા દરવાજા નવાજ સાંભળ્યો તે હુઈ ગઈ. લે ને હું 1 કપ ચાય તો પા. એ ભાઈ મને તો હરખું માથું દુખે હે. 1 કપ ચાય મળી જાય ને તો હંધોય મટી જાય. તન તો માથું જ દુખે ને. અહીંયા કને કમર ને હાથ ને પગ ને હંધોય દુખી આવ્યો તમારા ગાભા ધોઈ ધોઈ. ગાભા તો કોઈ અડે નહીં, મારે જ ધોવાના હોય. ઠીક, એટલે આંખો નહીં ઉઘાડતી કા? ચાથી ઉઘાડે? અહીંયા ગાભા ધોઈ ધોઈને કમર વાંકી વરી ગઈ. સીધી થાય તો ઉઘાડે ને. રેવા દે ને મુઈ, તું કઈ કામની જ નથી. હું મમ્મીને જ કહી દઉં ચાય બનાવી દે. કયો જાઓ હવે કોઈ ન પાય ચાય બાય. હવે તો ફોન લઈને ફરે છે મમ્મીજી, ખબર છે? ઉઠતા હવે ફોન લઈને હુએ ત્યાં સુધી ફોન જ હોય હાથમાં, સ્વિચ ઓફ ન થાય ત્યાં સુધી. કોણ તમને ચાય બનાવી દેશે? કીધવાનું કીધું, એક વોશિંગ મશીન લઈ દો ત્યાં મારા હાથ ને કમર તો રહી જાય. હવે તો બધા હા થાય દુખે હે, પણ મારું હા ભરે કોણ? ના હાભરું હોય તો કાંઈ નહીં, હું તો આ હુતી. મારે શું? મારી તો કઈ કદર જ નથી. કેટલું કામ કરું તો એ દેખાય જ નહીં. કામ કરું તો એ ન દેખાય તો પછી આ હુતી. મારે શું? નીંદરમાં હક નથી રહી, બળબડ બળબડ કરે જ રહી. ચાય તો કોઈ નહીં પાય, મારે જ હાથે બનાવીને પીવી પડશે. ક્યાં જાઉં હવે? બીજું તો કાંઈ ન થાય, ઓપ્શન જ નથી. કટપરીએ જાઓ ને કે હાથે બનાવીને પી લ્યો. તમે કોઈ હાથે બનાવીને ચાય પીધી છે?
પીધી હોય તો કમેન્ટમાં કહેજો. મારા જેવો કોનો કાલ છે. ભલે હોતી. જય શ્રી કૃષ્ણ.